નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો ખરીદદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની માર્કેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે માર્કેટમાં ફરીથી હવે ધીમી ગતિએ ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો થશે તો સોનું સસ્તું થશે કે મોંઘું, જેની સાથે વાત કરીએ તો 2024 સુધીમાં પણ સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હવે ખાસ કરીને સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની વાત કરી લઈએ તો મિત્રો કેન્દ્રીય બેંકોની વધતી ખરીદી। જી હા મિત્રો, વાત કરીએ તો દુનિયાભરની મોટી બેંકો ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે સતત સોનું ખરીદી રહી છે, જેના કારણે સોનાની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। જ્યારે મોટી બેંકો સતત સોનું ખરીદે છે ત્યારે બજારમાં સોનાની માંગ જે છે એ જળવાઈ રહે છે અને સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે, જેના કારણે સોનું વધતું અને ઘટતું પણ જોવા મળતું હોય છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું કેટલું ઘટશે અને આજે સોનાની બજારમાં કેટલો ઘટાડો નોંધાયો છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવી લઈએ। તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં સતત આજે ગઈકાલની તુલનામાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ 11,930 માં, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ અને 100 ગ્રામ સોનું 11,93,000 ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોના બાદ સ્થિરતા અને 24 કેરેટ સોનાના ભાવની પણ થોડી ઘણી માહિતી મેળવી લઈએ તો આજે માર્કેટમાં 1 ગ્રામ 13,015 માં, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ અને 100 ગ્રામ સોનું પણ 13,01,500 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તો ગઈકાલની તુલનામાં આજે સોનાની કિંમતોમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો, પરંતુ સોનું ઘટાડામાં જ કહી શકાય। તો ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો આજે 1 ગ્રામ 190, જ્યારે 10 ગ્રામ ચાંદીના ભાવ, 100 ગ્રામ ચાંદીના ભાવ અને 1 કિલો ચાંદી પણ 1,90,000 ની સપાટીએ જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર કોઈ પણ વધઘટ જોવા મળે અથવા તો ઉતાર ચઢાવ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોને કયા કારણોથી અસર થતી હોય છે અને સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે। તો સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્રીય બેંકોની ખરીદીની પણ આપણે માહિતી મેળવી લીધી। તો હવે વાત કરીએ તો મિત્રો ક્રિપ્ટોથી સોના તરફ લોકો દોડી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીમાં ઉતાર ચઢાવ અને કડક નિયમોના ડરથી રોકાણકારો જે છે એ પોતાના રૂપિયા સુરક્ષિત રોકાણ માટે અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં શેર બજારમાંથી ઓછા વળતરે પણ લોકો સોનાને સૌથી વધારે આકર્ષિત કરતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો શેર માર્કેટમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો જે છે એ સતત સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તો હવે જો પણ તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો સોના ચાંદીના દાગીનાની વાત કરી લઈએ તો મિત્રો સોનું સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે US ડોલરમાં મજબૂતાઈ, જેની સાથે સોનાની માંગ ઘટતી જોવા મળે તો આગામી દિવસોમાં સોનું સસ્તું થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચારોની પણ વાત કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ખૂબ જ વૈશ્વિક લેવલે સમસ્યા છે, એટલે કે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો મિત્રો 2024માં જાણકારો જણાવી રહ્યા છે કે તમામ રેકોર્ડ તૂટતા પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો વર્તમાન સમયમાં સોનાના ભાવે જે રીતે આસમાની ઊંચાઈ સર કરી દીધી છે તેણે રોકાણકારો અને સામાન્ય જનતા બંને પર અત્યારે ભારે આકર્ષણ બનાવી લીધું છે, કારણ કે મિત્રો સોનું જે છે એ સતત વધી રહ્યું હતું અને સોનાનો ભાવ જે છે એ ખૂબ જ વધીને મધ્યમ વર્ગ
જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ મિત્રો બજારમાં ચાલી રહેલી આ ઐતિહાસિક તેજી વચ્ચે હવે ફરીથી સોનું ઘટાડામાં આવ્યું છે, પરંતુ 2026ને લઈને કરવામાં આવેલી કેટલીક આગાહીઓ પણ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને વિશ્વ પ્રખ્યાત જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં તબાહી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે અને નિષ્ણાતોના મતે સોનું જે છે એ 1.5 લાખની સપાટી પણ વટાવે તેવું પણ જણાવી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો જો હવે તમે ભારતીય બજારમાં સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનું ઘટી રહ્યું છે ત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે વાત કરીએ તો મિત્રો ભારતીય બજારની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો સોનાના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં એકતરફી તેજીના કારણે સોનું પણ ખૂબ જ વધી રહ્યું છે અને એમ કહી શકાય કે 1 લાખની ઉપર જ સોનાની કિંમતો ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો આ 2025માં ખૂબ જ મુશ્કેલીમાં સોનાની કિંમતો વધી રહી છે અને લોકોના સપના જે છે એ મિત્રો દિવસે ને દિવસે તૂટતા પણ જોવા મળી રહ્યા છે। તો એમ કહી શકાય કે સસ્તા સોનાનો લાભ હજુ પણ લઈ લેવો જોઈએ, કારણ કે આગામી દિવસોમાં જો ખાસ કરીને US ડોલરમાં નબળાઈ જોવા મળે, સોનાની માંગમાં તેજી જોવા મળે તો સોનું ભયંકર મોંઘું થતું પણ જોવા મળી શકે છે। તો આ આર્થિક ઉથલપાથલ વચ્ચે અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે જો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો વર્ષ 2026 માટે વૈશ્વિક અને આર્થિક કટોકટીની ચેતવણી આપી રહ્યા છે। તેમની આગાહી મુજબ 2026માં દુનિયામાં મોટી આર્થિક મંદી અને કેશ ક્રોન્ચ પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે રૂપિયામાં પણ નબળાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું પણ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો વાત કરીએ તો મિત્રો વર્તમાન અને આર્થિક ટ્રેન્ડના કારણે અત્યારે સોનાની કિંમતો ખૂબ જ વધતી અને ઘટતી જોવા મળી રહી છે। તો 2026માં પણ સોનાની કિંમતોમાં 25% લઈને 40% સુધીની તેજી જોવા મળે તેવું પણ જાણકારો જણાવી રહ્યા છે। તો વૈશ્વિક બજાર ઉથલપાથલ થતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે આગામી દિવસોમાં ભારે મોંઘું થઈ શકે છે જેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો જો તમે લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ હજુ પણ સસ્તો સમય છે અને સારા સમયમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સાથે આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં વિશેષ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો નેક્સ્ટ વિડીયો